નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવી છે ઉનાળુ તલની. કારણ કે ઉનાળુ તલ આમ ગણીએ તો રોકડીયો પાક છે અને તેલીબિયા વર્ગનો ખૂબ અગત્યનો પાક છે. આમ તો એના તેલનો ખાદ્ય તેલ તરીકે પણ ઉપયોગ થાય. તો મિત્રો, આ પાકની અંદર ખાસ કરીને ખાતરો કેવા પ્રકારના નાખવા જોઈએ અથવા ખાતર વ્યવસ્થાપન કેવી રીતના કરવું જોઈએ, અને એમાં સંકલિત ખાતર વ્યવસ્થાપન, ફક્ત કેમિકલો જ નહીં, જુદા જુદા પ્રકારના ખાસ કરીને બેક્ટેરિયા કયા પ્રકારના વાપરી શકાય અથવા જૈવિક ખાતરો ક્યાં વાપરી શકાય, જુદા જુદા પ્રકારના ઓર્ગેનિક વસ્તુઓ કઈ કઈ વાપરી શકાય, અને ખાસ રાસાયણિક ખાતરોની ભલામણ, પહેલા જૂની જે ભલામણ હતી અને એના બાદ નવા ફેરફારો થઈને કઈ પ્રકારની ભલામણો આવી છે, અને કેટલા પ્રમાણમાં એક વીઘે કેટલા કિલો ખાતર નાખવું જોઈએ, અને કિલો ખાતરમાં કઈ પ્રકારનું ખાતર, કઈ બેગ, એની આજે સવિસ્તારથી આ વિડીયોની અંદર મિત્રો વાત કરવી છે. વિડીયો પૂરેપૂરો જોઈજો. ઘણા બધા મિત્રોના પ્રશ્ન હતા કે ઉનાળુ તલની અંદર હવે ખાતરનું આયોજન કરવાનો સમય છે ને એમાંય ઉનાળુ તલ, સફેદ અથવા કાળા તલ આપણે વાવતા હોઈએ તો કેવા પ્રકારના ખાતરો જોઈએ એની સવિસ્તારથી વાત કરવી છે. આ વાત શરૂ કરવી પહેલા આપ સર્વને ખાસ વિનંતી, મિત્રો આ ચેનલની અંદર નવા હો, હજી સુધી આ ચેનલની અંદરથી તમને વિડીયો ટાઈમસર એનું નોટિફિકેશન ન મળતું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, આ ઘંટડીના બટન ઉપર ક્લિક કરો અને ત્યારબાદ ઓલ નોટિફિકેશન કરી દો, એટલે તમામ પ્રકારના વિડીયો તમને સમયસર મળતા થઈ. ત્યારબાદ વિડીયો પૂરેપૂરું જોવાનું રાખો, સ્ક્રિપ્ટ કર્યા વગર વિડીયો પૂરો જુઓ. જો તમને ગમે, તમને ઉપયોગી લાગે તો જ એને અંગૂઠાના નિશાન ઉપર લાઇક કરી દો અને ત્યારબાદ વિડીયોને બીજા મિત્રોને પણ શેર કરી દો, એને ઉપયોગી થાય. તો મિત્રો, ઉનાળુ તલ એ આમ તો મહત્વનું અને ખાસ કરીને જે કહેવાય, મેં કીધું ને કે ખાદ્ય તેલની અંદર પણ એનો ખૂબ મોટો રોલ છે, અને એમાંય એના ઘણી બધી પ્રકારની જુદી જુદી જાતોના બિયારણો, એનું ખાતર વ્યવસ્થાપન, નિંદામણ વ્યવસ્થાપન, પિયત વ્યવસ્થાપન, રોગ જીવાતનું વ્યવસ્થાપન, એ અલગ અલગ પ્રકારના પાસાઓને આપણે સાથે રાખી અને સારામાં સારું વીઘા દીઠ ઉત્પાદન એનું લઈ શકતા હોય, એટલે આ તમામ બાબતો એના માટે ખૂબ મહત્વની છે. અને આ આધુનિક યુગની અંદર અને આધુનિક ખેતીની અંદર જ્યારે આપણે ખાસ કરીને નિર્ણયો આધુનિક ખેતી પદ્ધતિ પ્રમાણે લેવાના હોય તો એના માટે આપણી કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા જે જુદી જુદી ભલામણો થતી હોય, સમયાંતરે વેરાયટીઓની થતી હોય, ખાતરોની થતી હોય, એની અંદર અગત્યની બાબતો આપણે ધ્યાને રાખવી જોઈએ અને એ પ્રકારના ખાતરોનું આયોજન કરવું જોઈએ. ખાસ કરીને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા 2012-13ની અંદર ભલામણો ખાસ કરીને તલના પાકની અંદર જે પણ અલગ અલગ પ્રકારના રાસાયણિક ખાતરોની કરવામાં આવી, અને 1 હેક્ટર દીઠ એની જે ભલામણ હતી, એટલે 1 હેક્ટર એટલે 100 ગુઠા, મિત્રો 16 ગુઠાનો વીઘો હોય તો એ પ્રમાણે 6.25 વીઘા થશે 1 હેક્ટર પ્રમાણે, અને કોઈને 24 ગુઠાનો 23 ગુઠાનો હોય તો કેલ્ક્યુલેશન કરી લેજો, એટલે 100 ગુઠા એટલે 1 હેક્ટર થાય. 1 હેક્ટર પ્રમાણે જનરલી આપણી યુનિવર્સિટીઓ ભલામણ કરતી હોય. તો નવસારી કૃષિ યુનિવર્સિટીએ જે 2012-13માં ભલામણ આપી હતી બહુ જૂની, એ 1 હેક્ટર દીઠ 100 ગુઠાની અંદર ખાસ કરીને પહેલા તો દેશી ખાતર, જાણ્યું ખાતર, સંકલિત ખાતરનો વ્યવસ્થાપનનો એક ભાગ છે. તો દેશી ખાતર ખાસ કરીને 10 થી 12 ગાડા આપણે દેશી ખાતરની અંદર ખાસ કરીને મિત્રો નાખવું જોઈએ. જે ઉનાળુ તલની અંદર ખાતરનો જે ડોઝ હતો એ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ પ્રમાણે 50-25-0 પ્રમાણે હતો, એટલે કે એની અંદર પોટાશ હતો નહીં, નાઇટ્રોજન અને ફોસ્ફરસ તત્વોનું પ્રમાણ હતું. અને આ પ્રમાણે પાયાના ખાતરની અંદર ખાસ કરીને જે ભલામણ હતી 50-25-0 પ્રમાણે, એમાં 25 કિલો નાઇટ્રોજન અને 25 કિલો પૂરો ફોસ્ફરસ એ પાયાની અંદર નાખી દેવાનો હતો. અને ત્યારબાદનો જે 25 કિલો નાઇટ્રોજન, અહીંયા તત્વોની વાત કરું છું, ખાતરની જે વાત નથી કરતો, તો એ 25 કિલો જે ખાસ કરીને વધારાનો નાઇટ્રોજન છે એ આપણે પૂરતી ખાતર તરીકે ખાસ કરીને આપણા તલ 25-30 દિવસના થાય ત્યારે નાઇટ્રોજન સ્વરૂપે આને આપવાનો હતો. હવે આ નાઇટ્રોજન, ફોસ્ફરસ તત્વો છે, ક્યાં ક્યાં ખાતરો હતા, તો એની એ ભલામણ પ્રમાણે 25 કિલો નાઇટ્રોજન આપણે પાયામાં નાખવું હોય તો એની અંદર 56 કિલો યુરિયાની જરૂર પડતી હોય, તત્વો પ્રમાણે નાઇટ્રોજનની 46% વાળી પ્રમાણે. તો આ 56 કિલો યુરિયા પાયાની અંદર 1 હેક્ટરની વાત કરું છું મિત્રો, 100 ગુઠાની વાત કરું છું. તમારે 16 ગુઠાનો વીઘો હોય તો આનો 6ઠ્ઠો ભાગ એટલે 10 કિલો યુરિયા જનરલી પાયાની અંદર નાખવાનું થશે, અને 25 કિલો ફોસ્ફરસ એટલે 156 કિલો ખાસ કરીને મિત્રો આપણે સિંગલ સુપર ફોસ્ફેટ એની અંદર નાખવાનું થતું હોય, એટલે લગભગ 3 થેલી સિંગલ સુપર ફોસ્ફેટ 6 વીઘા, એટલે વીઘા દીઠ લગભગ 22 થી 25 કિલો માની લઈએ એક સિંગલ સુપર ફોસ્ફેટ. પાયાની અંદર 25 કિલો સિંગલ સુપર ફોસ્ફેટ અને એની સાથે ખાસ કરીને 10 કિલો યુરિયા આ 1 વીઘા 16 ગુઠાના વીઘામાં વાવવાનું હોય. પૂરતી ખાતરની મેં વાત કરી એમ 25-30 દિવસે ખાસ કરીને તલ ઉગી ગયા પછી આપણે નાઇટ્રોજનનો 56 કિલો પ્રમાણે યુરિયાનો ડોઝ 1 હેક્ટરમાં એટલે વીઘે 10 કિલો જેટલું યુરિયા આપણે મિત્રો એની અંદર ખાસ કરીને નાખવાનું થતું હોય છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીઓએ પણ 2012-13ની અંદર એના આખા સંશોધનો કર્યા, અને એમાં આખો સોઇલ હેલ્થ કાર્ડની એક આખી યોજના પ્રમાણે એના જે અલગ અલગ વિસ્તારોમાં સોઇલ સેમ્પલિંગ કરવામાં આવ્યા, અને એમાં એક ઉડીને આંખે વળગે એવી વાત એ હતી કે એની અંદર પોટાશની પણ ખામીઓ દેખાણી અને પોટાશ નાખવાની પણ ભલામણ મિત્રો થઈ. એટલા માટે પોટાશ તત્વ પણ ખૂબ અગત્યનું છે.
નાઇટ્રોજન વૃદ્ધિ વિકાસ માટે હોય, ફોસ્ફરસ છે એના મૂળના વિકાસ માટે, ગ્રોથ માટે હોય. ત્યારબાદ આ પોટાશ તત્વો છે એ રોગ પ્રતિકારક શક્તિ વધારવા, છોડની તંદુરસ્તી માટે, અને સલ્ફર તત્વો પણ તેલની ટકાવારી તેલીબિયા પાકોમાં વધારવા માટે. તો એ તત્વો પણ આપણે નાખવાની ભલામણ મિત્રો કરી અને આ સંશોધન બેઝે કે એ વાત પણ આવી કે હવે પોટાશ અને સલ્ફર જેવા તત્વો પણ ઉનાળુ તલની અંદર મિત્રો ખાસ કરીને થતી હોય, કારણ કે એની અંદર પોટાશની ખામી ન આવે અને પોટાશ તત્વોની પૂર્તિ થાય તો એની શક્તિ વધે, છોડ મજબૂતાઈ વધે. એના માટે આ તત્વો પણ નવી ભલામણની અંદર આપણે ઉમેરો કરવામાં આવ્યો. મિત્રો પોટાશ તત્વોની જો ઉણપ રહી જાય તો ઘણી વખત છોડના વૃદ્ધિ વિકાસમાં અથવા તો એની અંદર ઉત્પાદનની અંદર પણ મોટો ફરક પડતો, એટલા માટે પોટાશ તત્વની પૂર્તિ કરવી ખૂબ જરૂરી છે. અને પોટાશ તત્વની ખાસ કરીને જો આપણે પાકની અંદર પોટાશ તત્વો ઉમેરતા હોય તો એનાથી વજન, પાકની અંદર જે દાણા છે એનું વજન, ચમક અને ગુણવત્તા પણ સારી રહેતી હોય, એટલે પોટાશ તત્વો નાખવું ખૂબ જરૂરી બની જતું હોય. અને તલના પાકની અંદર ખાસ કરીને પોટાશની ઉણપ હોય તો રોગ જીવાતનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા છે, કારણ કે પોટાશ તત્વોની ખામીને લીધે ઘણી વખત રોગ જીવાતનું એટેક પણ એની અંદર વધી જતો હોય. તો એ પણ એક અગત્યનું છે, પોટાશ તત્વો એની અંદર ઉમેરવું જોઈએ. અને આપણે પોટાશ ખાતર જો એની અંદર નહીં વાપરીએ તો ઉત્પાદન ઉપર ખૂબ મોટી મિત્રો અસર પડતી હોય, એટલે હું ખાસ ભલામણ કરું કે આ તત્વોનું પાયાની બેલેન્સ હજી તમારે આયોજન કરવાનું છે ઉનાળુ તલનું, તો એની અંદર આ બેલેન્સ કરી લેજો. અને નવી ભલામણ જે ઉનાળુ તલની અંદર મિત્રો આપણે એવી નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશની 50 કિલો નાઇટ્રોજન, 25 કિલો ફોસ્ફરસ અને 40 કિલો પોટાશ, 50, 25, 40 એનપીકેના રેશિયા પ્રમાણે ભલામણ આવી અને આ તત્વો આપણે ઉમેરવા જોઈએ ઉનાળુ તલની અંદર. હવે ખાતરમાં જોઈએ તો આ તત્વોને તમે ખાતરના સ્વરૂપમાં ફેરવો તો 2-3 ઓપ્શન હું તમને કહી દઉં. પહેલો ઓપ્શન ખાસ કરીને આપણે સિંગલ સુપર ફોસ્ફેટ અને યુરિયાનો જોઈ લઈએ 50, 25, 40 પ્રમાણે. તો સિંગલ સુપર ફોસ્ફેટ 1 હેક્ટરની અંદર 100 ગુઠાની અંદર 156 કિલો અને 16 ગુઠાની અંદર મિત્રો તમારે નાખવું હોય તો જનરલી લગભગ 23 થી 25 કિલો, એટલે 25 કિલો તમે અડધી બેગ સિંગલ સુપર ફોસ્ફેટ 1 વીઘામાં 16 ગુઠામાં નાખવાનું છે. બીજું ખાતરની અંદર હતું યુરિયા, એ જનરલી આપણી 56 કિલોની ભલામણ હેક્ટરે હતી, એટલે અંદાજિત તમારે 8 થી 10 કિલો પ્રતિ વીઘા 16 ગુઠાના વીઘા દીઠ મિત્રો એ નાખવું પડે. અને ત્રીજું ખાતર મ્યુરેટ ઓફ પોટાશ 60% વાળું MOP માર્કેટની અંદર મળે, અહીંયા બેગોના ફોટા પણ બતાવું છું. એ લગભગ 67 થી 70 કિલો પ્રતિ હેક્ટર 100 ગુઠાએ, એટલે એક વીઘાની અંદર 10 થી 12 કિલો મિત્રો આપણે મ્યુરેટ ઓફ પોટાશ તમે ઉમેરી શકો. આ 3 કોમ્બિનેશન કીધા, સિંગલ સુપર ફોસ્ફેટ વીઘે 25 કિલો, યુરિયા વીઘે 8 થી 10 કિલો, મ્યુરેટ ઓફ પોટાશ વીઘે 10 થી 12 કિલો, 16 ગુઠાના વીઘાનું માપ કીધું, એને તમારે નાખવાનું છે. હવે કદાચ આમાંથી આ ખાતર ન મળે ને બીજો ખાતરનો ઓપ્શન તમારે જોવો હોય તો માર્કેટની અંદર 12, 32, 16 એનપીકેના આ ટકાવારી પ્રમાણે મળતું ખાતર એ 100 ગુઠાની અંદર લગભગ 78-80 કિલો 100 ગુઠાની અંદર, એટલે લગભગ 16 ગુઠાની અંદર મિત્રો આપણે નાખવું હોય તો લગભગ 12 થી 14 કિલો એક વીઘાની અંદર 12, 32, 16 આપણે તલના પાકની અંદર નાખવાનું છે. એની સાથે યુરિયા છે એ પણ વીઘા દીઠ ખાસ કરીને 10 થી 12 કિલો કે 14 કિલો સુધી તમે યુરિયા એની અંદર ઉમેરી શકશો. અને MOP મ્યુરેટ ઓફ પોટાશ છે એ 46 કિલો ખાસ કરીને એની અંદર જરૂર પડતી હોય, કારણ કે આની અંદર એ 12, 32, 16માં પોટાશ આવે એટલે પોટાશનું પ્રમાણ અહીંયા ઘટતું હોય. તો MOP જે છે મ્યુરેટ ઓફ પોટાશ 60% વાળું છે એ 46 કિલો એક હેક્ટરે છે. તો લગભગ પાયાની અંદર જ્યારે નાખવાનું થાય તો તમારે 6 થી 7 કિલો જેવું પાયાની અંદર મ્યુરેટ ઓફ પોટાશ મિત્રો નાખવાનું થાય છે. અને આમાં યુરિયાની જે ખાસ કરીને મિત્રો ભલામણ થાય છે એ બીજા જ્યારે પૂરતી ખાતરની અંદર થતી હોય તો પાયાની અંદર જે ડોઝ નાખીએ છીએ યુરિયાનો અડધો ડોઝ આપણે કરી દેવાનો છે. જ્યાં મેં તમને 12 કિલો કીધું, 6 કિલો પાયામાં અને 6 કિલો પાછળથી પૂરતી ખાતર તરીકે મિત્રો પણ તમે આપી દેતા હોય. તો આ જે આખું છે તેલીબિયા પાક, એમાં એક તલનો પાક, તો એની અંદર આ રીતના ખાતરનું આયોજન કરવું જોઈએ. આના સિવાય પણ ઘણા બધા ખાતરો 20, 20, 0, 13 હોય અથવા DAP હોય તો એ પ્રકારના ખાતરો પણ વાપરી શકો. પણ સિંગલ સુપર ફોસ્ફેટ, કારણ કે એની અંદર સલ્ફર પણ છે, એ તત્વ ખૂબ મહત્વનું છે. અને સલ્ફર મેં અગાઉ કીધું એમ તેલીબિયા વર્ગના પાકો માટે સલ્ફરનું ખૂબ જ મહત્વ છે. સલ્ફર તત્વ છે એ દાણાની સાઇઝ મોટી કરવા માટે વપરાય, તેલની ટકાવારી વધારવા માટે વપરાય અને ઉતારો સારો મળે, વજન મળે, એ માટે સલ્ફર છે. એટલે સલ્ફરયુક્ત ખાતરમાં આ જો આપણે 20, 20, 0, 13 અથવા સિંગલ સુપર ફોસ્ફેટનો ઉપયોગ કરશું તો તલની અંદર ખૂબ સારા પરિણામો મળશે. વીઘા 2 વીઘામાં ટ્રાય મિત્રો કરી લેવી. પૈસાનો ખર્ચ એટલો જ થતો હોય તો આ ખાતરનો બેલેન્સ રાખી અને મિત્રો આપણે વાવેતરની અંદર પાયાની અંદર આ ખાતરો નાખવાના છે. મિત્રો માર્કેટની અંદર ફાડા સલ્ફર મળતું હોય અને ખાસ કરીને એક વીઘા દીઠ 16 ગુઠાના વીઘામાં 3 થી 4 કિલો ફાડા સલ્ફર પણ જો આપણે એની અંદર ઉપયોગ કરશું તો ખૂબ સારા પરિણામો તેલીબિયા વર્ગની અંદર સલ્ફરનું જે મહત્વ છે એ આપણને ખૂબ સારો પરિણામ આપશે. અને આ જે નવી ભલામણો આપણે ખાસ કરીને કરતા હોય, સારા ઉત્પાદન માટેની કરતા હોય, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને સલ્ફર, આ 4 તત્વયુક્ત જે ભલામણો છે એનો આપણે મિત્રો એની અંદર ઉપયોગ કરવો જોઈએ.
હવે ખાસ બીજી તમને એ વાત પણ કરી દઉં કે મહત્વનું એ છે કે આની અંદર ઓર્ગેનિક વસ્તુઓ કઈ કઈ વાપરી શકાય. તો ખાસ તલના પાકની અંદર NPK કોન્સોટિયા બેક્ટેરિયા, જ્યારે તમે તલનો પાક 25-30 દિવસનો થાય પિયત આપતા હોય ત્યારે NPK કોન્સોટિયા 1 એકર દીઠ 2.5 વીઘાની અંદર 16 ગુઠાના 1 લીટર આપી દઈએ. સલ્ફરના બેક્ટેરિયા, થાયોબેસિલસ બેક્ટેરિયા 2.5 વીઘાની અંદર 1 લીટર, એ પણ થાયોબેસિલસ બેક્ટેરિયા પણ તમે વાપરજો તો એ પણ ખૂબ સારા પરિણામોની અંદર આવશે. એના સિવાય તલના અંદર સુકારા માટેનું સાથે સાથે જે આપણે ટ્રાઇકોડર્મા સ્યુડોમોનાસ વાપરતા હોય તો એની અંદર એરડીનો ખોળ, કેસ્ટર કેક ખૂબ મહત્વનું છે. એ પણ પોષણ માટે પણ તમે પાયાની અંદર એરડીનો ખોળ પણ આની અંદર, અથવા તો પાછળથી તમે 25 દિવસે એરડીનો ખોળ અને ટ્રાઇકોડર્મા મિક્સ કરીને પણ એની અંદર આપી શકો. દેશી સારું ગળતું છાણિયું ખાતર પણ પાયાની અંદર ઉપયોગ કરી શકાય. અળસિયાનું ખાતરનો ઉપયોગ કરી શકાય. પ્રાકૃતિક ખેતી કરતા મિત્રો ઘન જીવામૃત ખાસ એની અંદર વાપરે, જો કેમિકલો નથી વાપરવા એ ઘન જીવામૃતનો ઉપયોગ કરે. ત્યારબાદના પિયતે જીવામૃતનો પિયત સાથે 200 લીટર 1 એકરની અંદર ઉપયોગ કરે. તો આ એક આખું સંકલિત ખાતર વ્યવસ્થાપનનું માળખું બનાવી અને તલની અંદર મિત્રો વાપરજો. હું ગેરંટીથી કહું છું ખૂબ સારું ઉત્પાદન મળશે, ગુણવત્તાવાળું ને વજનવાળું ઉત્પાદન મળશે. અને આ જે તત્વો છે ખાસ કરીને એ તત્વોનું તમને પૂરતું ફાયદો પણ મળશે. અને એના માટે આપણે મોટાભાગે મેં જેમ કીધું એમ અલગ અલગ ખાતરોની અંદર SSPની જે ખાતરની મેં ભલામણ કરી છે ટ્રાય કરવાની. સિંગલ સુપર ફોસ્ફેટ, આની અંદર ફોસ્ફરસ 16%, સલ્ફર 12%, કેલ્શિયમ 21%. અને આ તત્વો જે ત્રણેય તત્વો અમે કીધા ને, સલ્ફર, કેલ્શિયમ, ફોસ્ફરસ, એ ખૂબ અગત્યના છે. તો એ કોમ્બિનેશન કરીએ, સિંગલ સુપર ફોસ્ફેટ, યુરિયા અને ખાસ કરીને મ્યુરેટ ઓફ પોટાશ. તો આ તત્વોનું ખૂબ મહત્વ છે. કોઈ તત્વ તાકાત છોડની વધારે, કોઈ તેલના ટકાવાળા વધારે, કોઈ વૃદ્ધિ વિકાસ માટે અગત્યનું છે. તો એ પ્રમાણે ખાતરનું આયોજન મિત્રો કરશો તો ખૂબ સારા પરિણામો મળશે અને તલનું સારામાં સારું આ વર્ષે ઉનાળું આપણે ઉત્પાદન લઈ શકશું. તો મિત્રો આખી વાત હતી ખાતર વ્યવસ્થાપન. મને લાગે તમને ખૂબ ઉપયોગી થશે. વીઘા દીઠ સમજાવવાની પણ કોશિશ કરી. હેક્ટર એટલે 100 ગુઠા, 1 હેક્ટરમાં 100 ગુઠા પ્રમાણે પણ વાત કરી. તમને જે લાગુ પડતું હોય તમારે ગણતરી કરીને મિત્રો વાપરવાનું છે. પાયાના ખાતર છે હંમેશા ઓટોમેટિક ઓળણીમાં જ્યારે તલ વાવી ત્યારે પાયાના ખાતર તરીકે જ વાવી દઈએ. ફોસ્ફરસ અને પોટાશ પાછળથી નાખવાની જરૂર નથી, ફક્ત નાઇટ્રોજન પૂરતી ખાતર તરીકે પાછળથી નાખીએ. બેક્ટેરિયા પાણી સાથે પાવાના હોય એ પાઈએ તો ખૂબ સારું ગુણવત્તાવાળું ઉત્પાદન મળશે. તો મિત્રો આજની આ માહિતીની અંદર એટલું જ. આની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો મારો કોન્ટેક્ટ કરજો, વોટ્સએપ કરજો, ફોન દ્વારા અથવા મેસેજ દ્વારા પણ માહિતી આપલે કરવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.